ઘણા એવા બનાવો બન્યા છે કે ત્યારે વિચાર આવે છે કે આ સેવા બધું બંધ કરી દઉં. આપણા આદિવાસી યુવાનોને મારો એક જ સંદેશ છે કે જ્યારે કશે પણ બેન્ડ પાર્ટી આવતી હોય તો ઘણા દૂર દૂરથી યુવાનો નાચવા માટે પહોંચી જતા હોય છે. આજના યુવાનો રક્તદાનથી ડરે છે, તો એ લોકોને શું મેસેજ આપવા માંગો છો તમે? યુવાનોને તો ખાસ એ જ મેસેજ છે કે રક્તદાન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. નમસ્કાર મિત્રો, જય આદિવાસી. હું છું ઈમી ગામિત અને આપ સૌનું સ્વાગત છે અમારા નવા પોડકાસ્ટ વિડીયોમાં. તો આજે આપણી સાથે સેવા સામાજિક કાર્યકર્તા જેઓ રક્તદાન માટે સતત જાગૃતિ લાવે છે અને માનવતાને પોતાનું જીવન બનાવે છે એવા અંકિતભાઈ. તો સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર ઈમીભાઈ. તો અંકિતભાઈ, સૌપ્રથમ તો અમારા દર્શકોને તમારો પરિચય આપો અને સમાજ સેવાની શરૂઆત તમે કઈ રીતે કરી તે જણાવો. મારું નામ અંકિત ગામિત છે અને હું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામનો રહેવાસી છું. અને અમે 10 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને સેવાની શરૂઆત અમે રક્તદાન કરીને કરી હતી. 15 ઓગસ્ટ 2015ના દિવસે મેં પ્રથમવાર રક્તદાન કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. અને એ પછી ધીમે ધીમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી અને હાલમાં પણ 10 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ છે. તમે કઈ કઈ સેવા કરો છો અત્યારે? અમે ખાસ તો આ બ્લડ ડોનેશનને લઈને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરીએ છીએ. એ સિવાય જરૂરિયાતમંદ સ્ટુડન્ટ હોય જેમને નોટબુક સ્ટેશનરીની જરૂર હોય કે સ્કૂલ કોલેજની ફી ના ભરી શકતા હોય તો એ માટે અમે ફંડ રેઝ કરીને એ વિદ્યાર્થીઓને મદદ કરીએ છીએ. તેમજ જે નિરાધાર વૃદ્ધ હોય જેમને કોઈ સાચવવાળું ના હોય એમને કરિયાણા વગેરે જે પણ જરૂર હોય એ ચીજવસ્તુઓ દાતાઓના સહયોગથી જ અમે એમને પહોંચાડીએ છીએ. આ રીતે જે પણ રિક્વાયર આવતી હોય એ મુજબ અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. મેં અત્યારે જ થોડા સમય પહેલાં એક પ્રેસ નોટમાં વાંચ્યું હતું કે અંકિતભાઈએ 34 કે 35 વાર બ્લડ ડોનેશન કર્યું છે, તો બરાબર છે? હા, મેં હાલ સુધીમાં 35 વાર રક્તદાન કર્યું છે. અને હાલ સુધીમાં અમે અમારું જે ગ્રુપ છે એ થકી અમે 3000થી વધારે દર્દીઓને મદદ કરી ચૂક્યા છે. તેમજ 500થી વધારે રક્તદાતાઓને પહેલી વાર રક્તદાન કરાવ્યું છે. રક્તદાન વિશે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે, તો તેમના વિશે શું કહેશો તમે? ઓકે, આપણા સમાજમાં ખાસ કરીને એ ગેરમાન્યતા જોવા મળે છે કે રક્તદાન કરવાથી કમજોરી આવી જાય છે, પરંતુ એવું કશું હોતું નથી. રક્તદાન કરવાથી કોઈ પણ શરીરને નુકસાન થતું નથી, પરંતુ રક્તદાન કરવાના ફાયદા છે. કારણ કે રક્તદાન કરવાથી શરીરમાં નવું લોહી જલ્દી બને છે અને જે બીમારી થતાં પણ અટકાવે છે. રક્તદાન કોણ કરી શકે છે? 18 વર્ષ કે 18 વર્ષથી 55 વર્ષ સુધીની વ્યક્તિ જે શારીરિક રીતે તંદુરસ્ત હોય અને જેમનું હિમોગ્લોબિન 12 કરતાં વધારે હોય એ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તમે જે રક્તદાન માટે એક સ્પેશિયલ ટેગ યુઝ કરો છો એ મને સૌથી વધારે ગમે છે, તો એ અમારા દર્શકોને જણાવો કઈ ટેગ લાઈન છે તમારી? અમે જે બ્લડ હેલ્પ કરીએ છીએ એ માટે એક ફોર્મ મોકલીએ છીએ જે મેસેજ હોય છે, જેમાં દર્દીની માહિતી લખીને મોકલવાની હોય છે, જે અમે વોટ્સઅપ ગ્રુપમાં મૂકીએ છીએ. જે બ્લડ માટેનું ગ્રુપ છે એમાં મૂકીએ છીએ. તો એમાં એક ટેગલાઇન લખી છે, જે ટેગલાઇન છે કે પહેલાં રક્તદાન દર્દીના પરિવારમાંથી, પછી અમારા પરિવારમાંથી. કારણ કે દર્દીના સગા હોય છે જે કેપેબલ હોવા છતાં પણ રક્તદાન કરતા નથી. તો જે વોલેન્ટરી રક્તદાન કરીને મદદ કરતા હતા એ દાતાઓએ હાલમાં રક્તદાન કરવાનું જ બંધ કરી દીધું છે, કારણ કે દર્દીના સગા જ રક્તદાન નથી કરતા. દર્દીના સગા પેલા કેપેબલ હોય તો બી રક્તદાન નથી કરતા, એવું છે? હા. જેથી હાલમાં રક્તદાતા મળવું પણ થોડું મુશ્કેલ થઈ ગયું છે. આજના યુવાનો રક્તદાનથી ડરે છે,
તો એ લોકોને શું મેસેજ આપવા માંગો છો તમે? યુવાનોને તો ખાસ એ જ મેસેજ છે કે રક્તદાન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. તો રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવી જોઈએ. તમે જે અત્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એના વિશે થોડુંક અમારા દર્શકોને બતાવો. એ કયા વિષય પર છે? અમે એમ મોટિવ ટોક્સ નામથી મોટિવેશનલ ચેનલની શરૂઆત કરી છે, જેમાં સંઘર્ષ કરીને સફળતા મેળવી હોય કે કોઈ અનોખું કામ કર્યું હોય એમને લોકોની સામે લાવવા માટે આ ચેનલની શરૂઆત કરી છે. અને જો ભવિષ્યમાં આ ચેનલથી એડ રેવન્યુ જનરેટ થશે તો એનો ઉપયોગ પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જ થશે. સેવાકીય પ્રવૃત્તિ માટે? હા, કઈ કઈ સેવા કરશો એના પર? હાલમાં તો અમારો ટાર્ગેટ છે કે આ ચેનલથી જે પણ એડ રેવન્યુ જનરેટ થાય એનાથી અમે ઓછામાં ઓછા 1000 લોકોને રોજગારી શરૂ કરી આપીને મદદ કરીએ. તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને વધુમાં વધુ શેર કરશો. અને જો તમે એ વિડીયો જોશો તો તમે અમને સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે મદદરૂપ બનશો. કેમ કે આ ચેનલથી જે એડ રેવન્યુ જનરેટ થશે એનો ઉપયોગ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જ થવાનો છે. તો સપોર્ટ કરશો. અંકિતભાઈ, તમને કઈ વાર એવું લાગ્યું કે હવે સમાજ સેવા કરવાનું બંધ કરી દઉં? ઘણા એવા બનાવો બન્યા છે કે ત્યારે વિચાર આવે છે કે આ સેવા બધું બંધ કરી દઉં, પરંતુ જે પણ બનાવો બન્યા છે, જે નેગેટિવ લોકોના લીધે થયા છે એ 1% કરતાં પણ ઓછા છે. જ્યારે સપોર્ટ કરનારા વધારે છે તો સેવા તો ચાલુ જ રહેશે. અંકિતભાઈ, આપણા આદિવાસી યુવાનોને તમે શું સંદેશ આપવા માંગો છો? આપણા આદિવાસી યુવાનોને મારો એક જ સંદેશ છે કે જ્યારે કશે પણ બેન્ડ પાર્ટી આવતી હોય તો ઘણા દૂર દૂરથી યુવાનો નાચવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ કશે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય કે સમાજના પ્રશ્નો હોય તો કોઈ પણ યુવાનો દેખાતા નથી. તો એ માટે પણ યુવાનોએ આગળ આવવાની જરૂર છે. તો અંકિતભાઈ, તમને મળીને અમને ખૂબ આનંદ થયો અને આ હતી અંકિતભાઈની સ્ટોરી. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં.